કચ્છ ક્રિકેટ એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું. આજરોજ ગુરુ પૂર્ણિમાના દિને ભુજ મધ્યે કચ્છ ક્રિકેટ એસોસિએશનના બનેલા નવનિયુક્ત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાનું કચ્છના જાણીતા ક્રિકેટર જયેન્દુ શુકલ દ્વારા અભિવાદન કરવામાં આવેલ. સહકાર સેવા મંડળ ભુજના પ્રમુખ જહીર સમેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ માલશી માતંગ, આંબભાઈ જત, ખજાનચી યુનુસભાઈ ખત્રી, મુંબઈવાળા દ્વારા સન્માનપત્ર, શાલ તેમજ પુષ્પગુચ્છથી શ્રી રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવેલ. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાએ શુભેચ્છા બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કરેલ અને તેમને ખાતરી આપેલ કે ભવિષ્યમાં આગામી દિવસોમાં કચ્છના ખેલાડીઓને ક્રિકેટના વિકાસને આગળ વધવા માટે એસોસિએશન સંનિષ્ઠ પ્રયત્નો કરવાની ખાતરી આપેલ. જુદા જુદા ફોર્મેટથી ક્રિકેટ ટૂર્નામેન્ટ અને ઇન્વિટેશન ટૂર્નામેન્ટ કચ્છના ઉભરતા ખેલાડીઓને અંડર-14, 17, 19 અને 23 અને ઓપન વિભાગના ક્રિકેટરો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે કચ્છના જૂના સિનિયર ખેલાડીઓ સ્વ. ઇસ્માઇલ સમેજા, પૂર્વ પ્રમુખ અને કચ્છ ક્રિકેટના ભીષ્મપિતામહ સ્વર. ડોક્ટર રાજારામ સાહેબ, સ્વર. બહાદુરસિંહજી જાડેજાની ક્રિકેટ ક્ષેત્રે કરેલી સેવાઓને યાદ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ જહીર સમેજા દ્વારા કરવામાં આવેલ અને આભારવિધિ માલશી માતંગે કરેલ હતી. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જ્યારે વરણી થઈ અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, ક્રિકેટના ગુરુ અને જેમને જે ફળિયા ક્રિકેટ રમાતી અને કચ્છના સારામાં સારી ખેલાડીઓને જેમને પ્રોત્સાહન આપતા એવા આજે જયેન્દુભાઈના શુક્લના હસ્તે જ્યારે સન્માન કરવામાં આવ્યું. આદમભાઈ જત, માલસીભાઈ પૂર્વ નગરસેવક, ખત્રીભાઈ, જહીરભાઈ પણ ક્રિકેટ સાથે જોડાયેલું નામ કહેવાય, કારણ કે એમના ફાધર ઇસ્માઇલભાઈ સમેજા કચ્છ ક્રિકેટ એસોસિએશનનું એક એવું નામ હતું, એક એવા ક્રિકેટર હતા કે ફાસ્ટ બોલર હતા અને સતત જનૂન અને જુસ્સા સાથે રમતા. આજે જ્યારે આ પરિવાર દ્વારા એ મારું સન્માન કરવામાં આવ્યું, ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું, ગૌરવની લાગણી અનુભવું છું. જેવી રીતે જયેન્દુભાઈએ કચ્છ ક્રિકેટ એસોસિએશનની વાત કરી કે 1972-73માં જ્યારે ડૉક્ટર રાજારામ સાહેબે કચ્છ ક્રિકેટ એસોસિએશનની સ્થાપના કરી ત્યારે 1973ની અંદર તો મારો જન્મ છે. આજે 52 વર્ષની ઉંમરે જ્યારે મને આ જ સંસ્થાના ડૉક્ટર રાજારામ સાહેબ અને બહાદુરસિંહભાઈ પછીના પ્રમુખ બનવાની જ્યારે મને મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ખૂબ જ ગૌરવશાળી માનું છું અને મને ખૂબ જ આનંદ અને ઉત્સાહ પણ છે કે કચ્છ ક્રિકેટ એસોસિએશન માટે જેવી રીતે જયેન્દુભાઈએ કીધું કે ડૉક્ટર રાજારામ સાહેબે પોતાની નોકરીની પણ ચિંતા ન કરી. એ પહેલાં જીકે જનરલ હોસ્પિટલમાં હતા અને જનરલ હોસ્પિટલમાં પોતાની નોકરીને છોડીને ક્રિકેટ પાછળ અને પછી એમને પ્રાઇવેટ દવાખાનું પોતાનું કર્યું, પણ એમને એમનું જીવન આ ક્રિકેટ પાછળ ખપાવી દીધું હતું. એવી જ રીતે બહાદુરસિંહભાઈ જાડેજા જેઓ એક નામાંકિત વકીલ હતા, કચ્છ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, જીએમડીસીના ચેરમેન રહી ચૂક્યા હતા, ભુજ નગરપાલિકાના નગરપતિ પણ રહી ચૂક્યા છે. આવા ધુરંધર વ્યક્તિઓના હાથમાં જ્યારે આ એસોસિએશન હોય અને હવે એ ધુરા સંભાળવાની જવાબદારી જ્યારે મને મળતી હોય ત્યારે વિશેષ કરીને બહુ જ મોટી જવાબદારી મારા ઉપર આવી હોય એવું ચોક્કસથી મને લાગી રહ્યું છે. અને આ જવાબદારી આવા ગુરુવરે જ્યારે જયેન્દુભાઈ અને એમના જ્યારે આશીર્વાદો પણ મારી સાથે હોય તો ચોક્કસથી પાછું ક્રિકેટને ધબકતું કરવા માટેના જે અમારા પ્રયાસો છે, અમારી આખી ટીમના, જેવી રીતે મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી એવી જ રીતે વર્ષોથી અતુલભાઈ મહેતા અને એ પણ એક ક્રિકેટ જીવ, હિરેનભાઈ મહેતા, કપિલભાઈ મહેતા અને અતુલભાઈ મહેતા, એટલે મહેતા પરિવાર પણ ક્રિકેટ પાછળ એટલો ભોગ આપ્યો છે. આજે જ્યારે એ મારા મંત્રી તરીકે હોય, એક સમાજના નાગર સમાજના એ પ્રમુખ પણ છે,
એટલો મોટો અનુભવ અને બહોળો એમને અનુભવ જ્યારે એમની સાથે હોય ત્યારે મને એક કામ કરવાનો મોકો મળ્યો તો હું વિશેષથી આ કામ કરી શકીશ એવી મને ચોક્કસથી આશા છે. વિરેન્દ્રસિંહજી ભીખુભા જાડેજા એ પણ ક્રિકેટ સાથેનો ખૂબ જૂનો નાતો. પરાક્રમસિંહ જાડેજા અમારા સિનિયર કેપ્ટન પણ રહી ચૂક્યા હતા. અમે એમની સાથે બહુ બધું ક્રિકેટ રમ્યા. અમારા ક્રિકેટના એ ગુરુ પણ કહી શકાય અને એમના કારણે અમે આજે KCAમાં સતત રમતા આવ્યા હતા અને કેપ્ટન સુધીની જવાબદારી પણ મને મળી હતી. આ પરિવારમાંથી જ્યારે વિરેન્દ્રસિંહને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવે ત્યારે પણ ગૌરવની લાગણી થાય. એવા જ સ્પોર્ટ્સના જ્યારે પ્રવીણ હિરાણી સાહેબનું નામ કોઈને નહીં સાંભળ્યું હોય અને એવા ઘરાનામાંથી જ્યારે પ્રવીણ હિરાણી પણ આવતા હોય, હિરાણી સાહેબનું એજ્યુકેશનમાં જેવી રીતે સાહેબે કીધું જેન્દુભાઈએ કે એજ્યુકેશન અને રમત એ બંને પેરેલલ ચાલવી જોઈએ અને બાળકો એજ્યુકેશન પણ લે અને રમતમાં પણ હોશિયાર થાય. એટલે હિરાણી સાહેબનો આ વારસો પ્રવીણભાઈને મળ્યો છે અને પ્રવીણભાઈ જ્યારે અમારી સાથે સહમંત્રી હોય એટલે એક એવી ટીમ, મજબૂત ટીમ, એટલા સારા કોચ, એટલા સારા સિલેક્ટર, એટલા કારોબારીના સારા સભ્યો કે જે સતત ક્રિકેટ રમ્યા હતા અને એ ક્રિકેટ રમી અને આજે આ સંસ્થા સાથે જોડાયેલા છે. હું આપના માધ્યમથી ચોક્કસ કચ્છની પ્રજાજનોને, કચ્છના રમતવીરોને અને જ્યારે જેન્દુભાઈ આજે આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે હું ચોક્કસથી જેન્દુભાઈને પણ વિશ્વાસ અપાવું છું કે અંડર 14, અંડર 16, અંડર 19, અંડર 23 અને ઓપન આ 5 ઝોનમાં ક્રિકેટને વહેંચી અને સારામાં સારા ખેલાડીઓની મેચો રાખી, ટુર્નામેન્ટ રાખી. મદનસિંહજી ટુર્નામેન્ટ પણ રમાતી હતી, વાઘજી વીરજી ટુર્નામેન્ટ રમાડતી, એવી ઘણી બધી ટુર્નામેન્ટો KCA દ્વારા રમાડવામાં આવતી હતી. અમે ફરીથી આ બંને પરિવારોને વિનંતી કરશું, જો એ લોકો રમાડશે તો એ મદનસિંહજી કપ, વાઘજી વીરજી કપ એ ફરીથી ચાલુ કરશું. અને અમારે એક એવું પણ એક અમને ઓલું છે કે ડૉક્ટર રાજારામ સાહેબની સ્મૃતિમાં પણ એક કપ રમાય, એડવોકેટ બહાદુરસિંહજી જાડેજા સાહેબની સ્મૃતિમાં પણ એક કપ રમાય અને આવી રીતે સતત ક્રિકેટ ચાલુ રહે અને જેમ મેચો રમાતી જશે એમ મેચો રમાશે એમ એ લોકોનું એક જે એમનું હીર છે એ નિખરતું રહેશે. કારણ કે કચ્છની પ્રજામાં, ભુજની પ્રજામાં અને કચ્છની આપણી પ્રજા ખડતલ પ્રજા છે અને ખડતલ પ્રજાના હાથમાં જ્યારે બોલ અને બેટ આવે ને ત્યારે ચોક્કસથી એના ઉપર કંઈક ને કંઈક વધુ સારું કરી શકે એની અમને ખાતરી છે અને આ જ હીરને અમારે ઉજાગર કરવું છે. એટલે આવી ટુર્નામેન્ટો રમાડી, જેટલી એકેડેમીઓ કચ્છ ક્રિકેટ એસોસિએશનની અંદર આવતી હશે એ બધા એકેડેમીના બધા જેટલા ઓનરો છે એ બધાને બોલાવી એમની સાથે મિટિંગો કરી, એમની પાસે પણ જેટલા છોકરાઓ જે રમે છે એ બધા દીકરાઓને ખૂબ સારી રીતે એમને મોકો મળશે. કોઈને જેમ જેન્દુભાઈએ કીધું કે અન્યાય ન થાય, એટલે મને ખબર છે કે હું ક્રિકેટ રમ્યો છું કે ક્રિકેટની અંદર ક્યારે કોઈ એક સારા ખેલાડીને અન્યાય થાય ત્યારે કેટલું દુઃખ થતું હોય છે એનો અનુભવ પણ અમે કરેલો છે. એટલે આ અનુભવ બીજા કોઈ પણ એવા વ્યક્તિઓને કે એવા ક્રિકેટરોને નહીં થાય જેની પણ અમે ખાતરી આપીએ છીએ. પૂરેપૂરું ન્યાય સાથે સારો રમત રમતો હશે, સારો એ અમારો, સગો એ અમારો નહીં, આ નેમ સાથે જ્યારે ક્રિકેટની ઓલામાં આગળની જ્યારે તૈયારીઓ કરશું ત્યારે ચોક્કસથી કચ્છના દીકરાઓ, દીકરીઓ, અત્યારે દીકરીઓની પણ ટુર્નામેન્ટની વાત આવે તો અમે દીકરીઓની પણ ટુર્નામેન્ટ કરવાના છીએ અને એમને પણ જ્યાં સારું રમવાનું મળશે તો રાષ્ટ્રીય સ્તર સુધી અને પ્રદેશ સુધી રમવા જાય એવા અમારા પ્રયત્નો હશે. દીકરા દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એ જ આપના માધ્યમથી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું બધાને વિનંતી કરું છું કે સારું ક્રિકેટ રમો, સિઝનથી ક્રિકેટ રમો. ટેનિસ બોલ રમો છો એ ભલે શોખ માટે રમો પણ સિઝન બોલથી રમવાનું ચાલુ કરો અને સિઝન બોલથી રમી અને કચ્છનું નામ રોશન કરો. એ જ અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ આભાર. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જાહેદભાઈ સમેજા તેમજ તેમના સાથી મિત્રો દ્વારા આપણા નવનિયુક્ત પામેલા આપણા શ્રી રાજેન્દ્રસિંહજી હકુમતસિંહજી જાડેજા કે જેઓ કચ્છ ક્રિકેટ એસોસિએશનના એક યુવા પ્રમુખ બન્યા. હવે હું તમને કચ્છ ક્રિકેટ એસોસિએશનનો ઇતિહાસ કહું તો 1972-74માં આ કચ્છ ક્રિકેટ એસોસિએશનની સ્થાપના થઈ હતી અને તેમના પહેલા જ પ્રમુખ આપણા ડૉક્ટર
MS રાજારામ સાહેબ કે જેઓ કચ્છના ભીષ્મપિતા ક્રિકેટના ભીષ્મપિતામાં કહેવાતા. ત્યારબાદ તેમણે રણજી ટ્રોફી તેમજ કચ્છના ક્રિકેટ વીરોને ખૂબ જ આગળ લાવવામાં તેઓએ ખૂબ જ જેને કહેવાય ને કે પોતાની ડૉક્ટરની સર્વિસ પણ મૂકી અને તેઓ ગ્રાઉન્ડમાં સતત હાજર રહેતા. ત્યારબાદ આપણા હમણાં જ જે સ્વર્ગવાસ થયા આપણા બહાદુરસિંહજી એસ જાડેજા, તેઓ પ્રમુખ બન્યા. અને હવે આપણા યુવા પ્રમુખ ક્રિકેટર જ કે જેને કહેવાય ને કે તેઓ કચ્છ ક્રિકેટ એસોસિએશનની ટીમના એ વખતના કેપ્ટન પણ હતા. અને તેઓએ યુવા ખેલાડીઓને ખૂબ જ આગળ વધારી અને ત્યારે આપણા ક્રિકેટની ટીમ ખૂબ જ આગળ વધી હતી. મને ચોક્કસ યાદ છે કે ક્રિકેટ માટે રાજેન્દ્રસિંહ પ્રમુખ બન્યા તાજેતરમાં જ હમણાં જ, તો બધા લોકોને આશા છે કે તેઓ હવે ક્રિકેટ પ્રત્યે એક આખું અલગ જ અસ્તિત્વ ઊભું કરશે કચ્છ ક્રિકેટ એસોસિએશનનું. અને કચ્છના ખેલાડીઓ જિલ્લા લેવલેથી કરી સ્ટેટ લેવલ અને રાષ્ટ્રીય લેવલ સુધી આગળ વધશે. કારણ કે હું એમને ઓળખું છું કે તેઓ રિયલ સ્પોર્ટ્સમેન છે અને તેઓ ખેલાડીઓની રગ પણ જાણે છે કે કયા ખેલાડીને આપણે આગળ વધારવો. અને હું ચોક્કસપણે કહું છું કે અન્યાય શબ્દ તો કોઈ પણ કચ્છના ખેલાડીને આવશે જ નહીં, એની હું સિનિયર ખેલાડી તરીકે ખાતરી જ આપું છું. કારણ કે તેઓ જ્યારે પણ હવે ક્રિકેટનું સિલેક્શન હશે અંડર 14, 17, 19 કે સિનિયર ઓપન, તો તેઓ 100% ગ્રાઉન્ડમાં તેમની હાજરી હશે. અને તેમના નેજા હેઠળના જે આપણા સિલેક્ટરો છે બધા, તેઓ પણ ખૂબ જ ઉત્સાહી છે અને મહેનતુ છે. અને તેઓ ક્રિકેટ પ્રત્યે આજની તારીખમાં પણ તેઓ રસ લઈ રહ્યા છે. અને બધાને એવું છે કે કચ્છના ક્રિકેટરો કમસે કમ રણજી ટ્રોફી તેમજ હવે તો IPL છે કે ટેસ્ટ મેચ છે એમાં આગળ આવે. અને એક વસ્તુ ખાસ છે કે અત્યારે આપણી પાસે સુવિધા નથી, ગ્રાઉન્ડ નથી, પણ હવે ગ્રાઉન્ડે બની જશે. કારણ કે રાજેન્દ્રસિંહજીનું વજન એટલું છે ને કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જ એ લોકોને ફંડે આપશે. તેઓ આ બાબતમાં માહિર છે. એડમિનિસ્ટ્રેશન ચલાવવું કે ફિલ્ડમાં બંને ક્ષેત્રનું તેઓને સંપૂર્ણ જ્ઞાન છે. તો હું આશા રાખું છું કે શ્રી રાજેન્દ્રસિંહજી કચ્છના ક્રિકેટને ખૂબ જ આગળ લઈ અને આપણી આશાઓને ફળીભૂત કરશે. થેન્ક યુ.